નજર મહત્વના સમાચાર પર કરીએ। સૌપ્રથમ વાત જેટકોની કરીએ। જેટકોની રદ થયેલી પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે અને આવતીકાલે 6 જેટલા સ્થળો પર પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ કરવામાં આવશે। આજે રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોનમાં પોલ ટેસ્ટ કરાશે, ત્યારે 6 મીટર ઊંચા થાંભલા પર ચડવાની પરીક્ષા લેવામાં આવશે। સ્ક્રીન પર લાઈવ ડેમો બાદ ઉમેદવારોનો પોલ ટેસ્ટ કરાશે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હિરેન મોદી આપણી સાથે જોડાયા છે। હિરેન, જણાવશો ખાસ કરીને આજે પરીક્ષા લેવામાં આવવાની છે, 6 મીટર ઊંચા થાંભલા પર ચડવાની પરીક્ષા લેવાશે, ખાસ કઈ તૈયારીઓ આ પરીક્ષાને લઈને? જી હિરેન। તો મહત્વનું છે કે જેટકોની ભરતી માટે થઈને પરીક્ષા લેવાની છે। જેટકોની રદ થયેલી પરીક્ષાને લઈને અત્યારે હાલ સૌથી મોટા જે સમાચાર સામે આવી રહ્યા છે, છેલ્લા ઘણા દિવસોથી આ મુદ્દો વકર્યો હતો। આજે અને આવતીકાલે 6 જેટલા સ્થળો પર આ પરીક્ષા લેવામાં આવશે। પોલ ટેસ્ટ સૌપ્રથમ કરવામાં આવશે। રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોનમાં આ પોલ ટેસ્ટ કરવામાં આવશે। મહત્વનું છે કે તેને લઈને ખાસ તૈયારી પણ હાથ ધરવામાં આવી રહી છે। 6 મીટર જેટલા ઊંચા થાંભલા પર ચડવાની પરીક્ષા કરવામાં આવશે। જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતીના મામલે ઉમેદવારોનો પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ કરવામાં આવશે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હિરેન જોડાયા છે આપણી સાથે। હિરેન, જણાવશો ખાસ કરીને પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ કરવાનું છે આજે, શું છે વિગત? જી જંખા, વાત કરીએ તો જે જેટકોના વિદ્યુત સહાયકોની ભરતીનો મામલો હતો, એની અંદર આંદોલન થયું। આંદોલનની અંદર 48 કલાકની મુદત માંગવામાં આવી હતી એમડી દ્વારા, અને 48 કલાકની મુદત પૂર્ણ થતા કોઈ પરિણામ નહીં આવતા અંતે ફેરથી ઉમેદવારો એકત્ર થયા હતા અને ગાંધીનગર સ્થિત રજૂઆત કરવાની વાત કરી હતી। જોકે જેટકો દ્વારા 2 દિવસની અંદર આ બાબતે નિર્ણય લેવામાં આવશે અને આજે ને આવતીકાલે કુલ 6 સ્થળોએ, રાજ્યના 6 સ્થળોએ આની પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટનો એક્ઝામ લેવાનારી છે, જેની અંદર વડોદરા નથી પણ મહેસાણા, રાજકોટ અને ભરૂચ ઝોનની અંદર એક્ઝામ લેવાની છે। 400 કેવી જેતપુર સબસ્ટેશન ખાતે, જામનગર, સુરેન્દ્રનગર, અંજાર સર્કલ અને મોરબી સર્કલ ખાતે આ એક્ઝામ લેવાનાર છે। 13 વર્તુળ કચેરીના જે 6 સ્થળોએ એક્ઝામ લેવાની છે, તેની અંદર થાંભલા ઉપર 6 મીટર ચડવાની પરીક્ષા લેવામાં આવનાર છે, જે પહેલા ડેમો બતાવવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવનાર છે। જી જંખા। જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ। તો જે પરીક્ષા રદ થઈ હતી તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 6 મીટર ઊંચા થાંભલા પર ચડવાની પરીક્ષા લેવામાં આવશે।